इडली डोसा नहीं, सांबार चटनी चटनी, डोसा ओनली डोसा। हाय सूरतનું ફૂડ બહુ જ ટેસ્ટી હોય અને અમને બીજે ક્યાંય ન ખાવે। યુએસએ હોય ક્યાં? વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, મને નથી ખબર। હેલો, કાંઈ નહીં, તમે મારું લાઈવ નહીં જોયું હોય। પરમ દિવસે કર્યું હતું, આજે બી કર્યું હતું। भैया भैया सांबार। जय श्री दीदी, हाय, वेलकम मेकोर, हेलो। चेठो न कोई पेला तो सेठो होय, बराबर। હું રોજ નથી કરતી। હોટલમાં ના, રેસ્ટોરન્ટ એટલે હા, મમ્મી કે પાર્સલ નથી લાવવું, કે ઘરે હાલો। મેં હાલો, मेरा संभार क्या डोसा खत्म होने के बाद भाई ने छेद नहीं, ओ भाई, ओ बाबू चिकना। संभार उसको 10 बार बोला क्या? रोज करવો પડે, હું રોજ કરવો પડે? પાઉંભાજી ખાવા આવો એકવાર। ક્યાં, કઈ બાજુ? મતલબ આ ભાઈને હું બ્રાતું નથી કે શું પ્રોબ્લેમ છે? મસ્ત બનાવે છે, પણ કઈ જગ્યાએ લઈને આવજો નાગેશ્વર? ઈ ઓલરેડી જઈને આવ્યો છે। हेलो, 6 बार बुला चुकी हूँ। એટલે જ રવિવારે મારી મમ્મી ના પાડે। રવિવાર કેવું પબ્લિક વધારે હોય ને તો આપણને ધ્યાન જ ન આપે। બાપા સીતારામ ચોક સુરતમાં हाँ भाई, मैं सांभळ्યું ने जवाब आप्यो कि हूँ रोज नथी करती। मम्मी ना घरे छू तो ई फील नथी आवती डेली सासरिया वाली। टुमोरो मिस्टर सांचेला कौन से? आ એવું થોડું હોય કાંઈ કાયદેસર હું તો કહું છું ને એ મને ખબર છે તમે બ્યુટિશિયન છો એ મને ખબર છે
ભાવિકનો ભાઈ રાજકોટ ઓકે. હા કેવું સારું ખાવાનું બનાવતા છે ને, મજા આવે ને. સાચું બોલજો, ઘરે બનાવે? અમે ખાખી જાડિયા હું સુરત જ છું હલવા દીદી. હું સુરત જ છું. છૂટી લાગ્યા ત્યારે વિડીયો કોલમાં વાત કરી હતી આપણે. ઓકે હા યાદ આવી ગયું. મારે ઢોસા ખાવા તો ઊભા થાવ, ગાડીને લીવર દો, જઈને ખાઈ આવો. બરાબર. જીત ક્યાં છે ખબર નહીં. મેં છેલ્લે તમે લોકો જોયું, મેં ત્યારે જ જોયો હતો લાઈવમાં. ઈચ્છા થાય છે ઢોસો વધારે ખાલો, પણ પેટ ભરાઈ ગયું. હું અત્યારે રેસ્ટોરન્ટમાં છું ને, ઢોસા ખાઉં. આમ નહીં બને, હાથમાં ઢોસો તમે આપો એમ. સોરી. મારામાંથી શેર ન કરું કોઈને. एक पेपर और इस बार कड़क करना. एक पेपर. हाँ चाहिए, डालो. बोल देना, वो देर में करना. एक लाग्या दी हूँ, બધે એક લીધ જાઓ. There is no one I can go with. તો હું એકલી જ જાઉં. ખાય જ લેવાનું થાય છે. ખાધેલ પીધેલું ભેગું આવે. ઇઝી હશે અને શેર તો કર્યું ને. મસ્ત બોડી થઈ ગઈ, બરાબર જાડી થઈ ગઈ ને. અનલિમિટેડ જઈએ ને અહીંયા આવી મજા નો આવે એ કામ. એ લોકોનો ટેસ્ટ તો ભાવો જોઈએ. હા મરચી બટર કડક કરના, કડક કરવા. થમ્સઅપ ની ઈચ્છા છે, પણ જો થમ્સઅપ લઈશ ને તો પછી મને ઢોસો નહીં આવે. એટલે પેલા ઢોસો આવે પછી વિચાર છે. તો તમારા વાતો કરીને થોડીક એનર્જી નો તો મને ભૂખ લાગી જાય પાછી. કેમ છો દીદી? માયુબા રાજપૂત એકદમ મસ્ત. કેટલી બધી શોપ છે શેની.
સ્પાઈસી મેં નથી કર્યો, મેં કર્યો જ નથી બહુ ટાઈમથી. છેલ્લે મેં વેઇટ ક્યાં કર્યો હતો, બહુ ટાઈમ થઈ ગયો. મારા સાસુ જોડે હું ગઈ હતી ને હોસ્પિટલ કામથી અમદાવાદમાં, ત્યારે મેં કર્યો હતો અને ત્યારે મારો એક્ઝેક્ટ 60 હતો. પછી તો વધી જ ગયો છે ડેફિનેટલી. રાજકોટ આરે જાસુ ઢોસા ખાવા. રાજકોટ છે ને મારે કંઈ ખાવા બહાર ન જવું પડે, બિકોઝ રાજકોટમાં મારા માસી છે, એવી રસોઈયા છે. તો એમને ખાલી મારે કહેવાનું જ કે મારે આ ખાવું છે, એટલે એ બની જાય, ઘરે જ બને. તો ઘરે બનતું હોય તો બહાર શું કામ જવાનું? ફરી લો કાકલોતર હાય તો બહાર ઘરે જ મળી જતું હોય તો બહાર શું કામ જવાનું? 75 કેજી છે. અરે 175 છે બસ. તમારા કેવાથી કઈ થઈ નથી જવાનું, એટલા તો નથી. 5 વધારે અમે વાળાને આમ લાગે કે નહીં બરોબર છે. બર્થડે 27 તારીખે છે ને, એવું બધું આમાં નો કયો, આ બધા પાર્ટી માગશે. 27 એટલે તો ફૂલ શોપિંગ હાલે છે રોજ. હવે કાલ લાસ્ટ ડે શોપિંગનો, પછી પૂરું. બર્થડેના નામ ઉપર 65,000 પહોંચી ગયું. હજી મેન ખર્ચો તો બાકી જ છે. કાલે છેલ્લો દિવસ શોપિંગનો, પછી પૂરું. ડીએમ કેમ ન કર્યો મેં જોયા જ નથી, ખોયલાય નથી. આ તો કહું મારો એ છે સરસ. હાલો ને ભાઈ, દેતા હોય તો આપો ને. કાન્યુ વાસાણી હાય, મારી ફરી યાદ કરતી હતી તમને, એને કહી દેજો ઈ યાદ કરતા હતા. દરરોજ બહારનું. તમને ખબર છે મેં લાસ્ટ બાર ક્યારે ખાધું હતું? કાલે બહારનું ખાધું હતું, પણ ઘરે ખાધું હતું, એટલે આવું બધું ન કહો. પેલા છે ને, હાયજી આવો પધારો, હું તને એડ કરું. હા ભાઈ એમ કહે છે કે રોજ બહારનું ખાવાનું. મેં કીધું તમને ખબર છે હું ક્યારે બહાર ખાવું? એ ભાઈ ટોય કી મને જો. ભલે ને ખાધું, મારે ઘરવાળો ખવડાવે ને ઓકે, નો પ્રોબ્લેમ, ટેક યોર ટાઈમ. મારો બીજો ઢોસે આવી ગયો છે. આજે એવું કહેતા હોય ને બહારનું નહીં ખાવાનું, એ જ બહારનું વધારે ખાતા હોય. ઓલા ભાઈ છે ને, ઘર ભેગી થાય ખાઈ દે. આવે ખાવશું. ત્યાં રવિવાર છે ને એટલે વાર લાગી ગઈ. કડક કડક 15 મિનિટમાં ઘરે, 11 વાગે ઘરે દીધું. એડ કરો ને અત્યારે બેન ખાવ છું, અત્યારે ક્યાં એડ કર્યું તમને? જીત 15 મિનિટમાં ઘરે. હમણાં ફટફટ એક ઢોસો ખાઈને. નહીં, હું નથી ખાતો દીદી, એ બધા એવું જ કહેતા હોય. હું એમ જ કહું અમુક ને, હું બહારનું ખાતી જ નથી. એનો મને બધાને ભાવતી વસ્તુ મળે તો ઝાપટતા હોય. નીકળો, મારે પૂછવું નથી. મને SMS કરજો, જોઈ લઈશ. પછી ચાલુ બંધ કરે છે. કલેજા વગર લાઈવ કરું બરાબર.
ઢોસા. તમે લોકો આવું લાઈનમાં પૂછો ક્યાં આવ્યો સુરતમાં કરીને વાત કરવી હતી. હમણાં મને ઉધરસ આવી ગઈ ખાતા ખાતા રેવા દઉં તો હું આટલું બોલું છું. બાકી હું નથી કરતી બધાને. ઘણી ભૂખ લાગે. અરે ઢોસા છે ને પેટ ભરાઈ જાય પણ એમ ન થાય કે હવે નથી ખાવા. એને કીધું તો ખરા બીઝી છે. ભૈયા સાંભળ ગરમ ગરમ નહીં ઠડી ગયું. તમે કેમ લંડન નથી જતા ત્યારે હાલો હમણાં નીકળું છું. જો ઢોસા ખાઈને ગુજરાતી ખાલી ખાવા માંડ્યું. નું આવે તમારી પાસે બીજી છે. ઈ હું કેટલો સંભાર ખાવા તો ભલે ને ખાવ લે. આપણે પૈસા દેવાના છે એમને કે ખાવાનું છે. જો આ બેન ખબર છે કે વિઝા નથી મળતા. મને નથી મળતા. ગુલાબી આલી ઈ હું મેં તો પહેલી વાર સાંભળ્યું ગુલાબી આલી એટલે બોલે. ના ના અમારો ફોન 12-14 કલાક ચાલુ હોય એટલે આઈ એમ નોટ અગ્રી કે વાઈફ માટે ટાઈમ ન હોય. સુરતમાં ક્યાં ખાઓ છો? આશીર્વાદ. ભાઈ લંડન છે, કામમાં છે, બીઝી છે. એડમી સોરી અભી નહીં, અત્યારે નહીં, મારે ખાઈને ફટાફટ પહોંચવાનું છે, નહીતર ધોકાઈ નાખશે. 10 મિનિટ 11 વાગે ઘરે પહોંચવાનું છે. હું મોડું રાખ્યું હતું કે હું ઘરે પાર્સલ લાવીશ, તો મમ્મી કહી દીધું ત્યાં ખાયા હોય કે ઘરે નથી લાવવું. छोटा सा खबर તમે એક લોક ગયા છોટા શું આ બાઈન બધું જાણી લેવું છે લાઈવમાં. આમ ન હોય ખાવા ન હોય.
પૂછવાનું શું કામ પણ જેમાં અહીંયા રહી છે ને જે મારી આસપાસ એના જગ્યા જોઈને ખબર પડી જાય કે ક્યારે શું જે નથી ખબર મારે લોકોને કેવું નથી આવીને વહી ગયો 25 દિવસ રમાડા ઓછું લેજો ઓછું કેમ લો ખાવાની જ વાત છે घरे जनरली खाता खाता सीरीज का पिक्चर चालू है अहियाँ हूँ आऊँ એટલે હું લાઈવ કરું બાકાજી કી બોલાવો કંઈ પણ મારો સબ્જેક્ટ જ નથી ઇટ ઇઝ નોટ માય સબ્જેક્ટ દીદી આવ્યો છે શું નો ખબર પડી એ બીજી છે તો બાજુમાં લાઈવ કેમનું ચાલુ છે તું શું આમ જ તો છો આ જાફરભાઈ શું કહેવા માંગે છે નથી ખબર પડતી ટાઈમ તો જાય એવું ન હોય સમટાઈમ્સ આવતા રહે તો ખબર પડે ને બધાને આ જીવું છું પાંચ મિનિટ જોવે છે બીવડાઓમાં નહીતર ગાડીનું લીવર વધારે દેવાઈ જાય તું કામમાં છો તો લાઈવમાં કેમ બેઠો છો અને મને એડ થવાની કેમ ના પાડી મને કેમ પાછો જવાબ નથી દેતો મને લે બધા તને બોલાવે છે મારું માન ન રાખ આ બધાનું તો રાખ કેવું ન બોલાય પૂછું જ છું તમારે સામે જો તમારા ભાઈ જવાબ નથી દેતા બહુ ખરાબ કહેવાય તો એમ છે ત્યારે એમ છે ઘરે પહોંચીને તને પેલો ફોન તો કરું છું એટલે તે 2 મિનિટ જવાબ ગોઈતો કે હું મને શું કહું ઓકે કાંઈ વાંધો નહીં દીકરા डोंट वरी हाँ हो गया बिल दे दीजिए मजा आएगी આ લોકોની બંધ જ કરું છું મારી જ રાહ જોવે છે કે બેન જાય બંધ કરી
ચલો બાય બાય મળીએ.